विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्विनिर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ભાષ્યની અંદર કહ્યું ન એટલે ગતિશ્રુતે આપ્યેતિ ચેત સૂર્યદ્વારેણ તે વિરજાः પ્રયાન્તિ તયઃ ઊર્ધ્વમાયન અમૃતત્વમેતિ ઇત્યેવમ આદિ ગતિશ્રુતિભ્યઃ પ્રાપ્યઃ મોક્ષ ઇતિ ચેત. પૂર્વ પક્ષીએ કહ્યું હતું કે આ મોક્ષ વગેરે જે છે પ્રાપ્ય વસ્તુ આપ્ય આપણે જોઈ ગયા ને આપ્ય હોય અથવા સંસ્કાર્ય હોય વગેરે વગેરે. મોક્ષ મોક્ષ એટલે કર્મફળ. કર્મફળ જો હોય તો પછી ઉત્પત્તિ એની થઈ શકે અથવા સંસ્કારના રૂપમાં હોઈ શકે, વિકાર હોઈ શકે અથવા આપતી. એટલે ગતિશ્રુતે આપ્ય ઇતિ ચેત પૂર્વ પક્ષીએ આપણે કહ્યું કે મોક્ષ કર્મફળ નથી, કારણ કે પ્રાપ્ત વસ્તુમાં કદી કર્મથી પ્રાપ્ત ન થાય. પ્રાપ્ત વસ્તુ હોય ને છતાં તમને પ્રાપ્ત લાગ્યા કરતી હોય, ઇફ ઇટ ઇઝ ઓલરેડી ગેઇન્ડ એન્ડ યુ ફીલ યુ હેવ નોટ ગેઇન, તો પછી એ તો પ્રશ્ન અજ્ઞાનનો છે. અને માટે આટલે જ થાય છે લોકો એટલે આ બ્રહ્મ વસ્તુ જે છે બધાને માટે કહેવાનો આશય એવો છે, બ્રહ્મ વાસ્તવમાં બધા લોકો બ્રહ્મને શોધી રહ્યા છે. એટલે કોઈ પાતાળમાં જાય છે, આકાશમાં જાય છે, કોઈ બીજા ગ્રહ પર જાય છે, આખી દુનિયા ફરી રહી છે બ્રહ્મની પ્રાપ્તિ માટે. પણ એ નથી મળતું એનું કારણ એટલું જ છે, કારણ કે પોતાનું સ્વરૂપ છે. એટલે પછી તમે બહાર શોધ્યા કરો ક્યાંથી મળે, પણ આ તકલીફ છે. એટલે પછી કર્મ કામ ન કરે. કહેવાનો આશય એ છે કર્મ કામ કરે જ નહીં, કર્મફળ. એટલે આ દુનિયાની અંદર જે લોકો સુખ અને શાંતિ માટે પ્રયત્ન કરે છે અને એના માટે કર્મ કરે છે, એ લોકોને કદી પ્રાપ્ત થવાનું જ નથી. દેટ્સ ફોર શ્યોર. એ નથી થવાનું વસ્તુ, કારણ કે પોતાનું સ્વરૂપ છે. પોતાનું સ્વરૂપ હોય ને તમે છતાં એને પ્રાપ્તિ માટે જજુમ્યા કરતા હો તો પછી ક્યાંથી પ્રાપ્ત? ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ ઇગ્નોરન્સ. માટે જાણવાની જ્ઞાનની જરૂર છે, કર્મની જરૂર જ નથી. એટલે પૂર્વ પક્ષી કહે છે ના ના પણ ગતિશ્રુતે આપ્ય ઇતિ ચેત. આટલી બધી તો હજારો શ્રુતિઓ છે, બધું એ બધા મોક્ષની પ્રાપ્તિની વાત કરે છે. તમે ક્યાંથી લઈ આવ્યા? જાણે પ્રાપ્ત વસ્તુ હોય ને અપ્રાપ્ત જણાય છે, માટે અજ્ઞાન છે ને આ બધું. એટલે સૂર્યદ્વારેણ તે વિરજાः પ્રયાન્તિ તયા ઊર્ધ્વમ આયન અમૃતત્વમેતિ ઇતિ એમ આદિ ગતિશ્રુતિભ્યઃ પ્રાપ્યઃ મોક્ષઃ. અને માટે આ બધા જાય છે, ઉપાસકો જાય છે, અન્ય લોકની પ્રાપ્તિ કરે, મુક્ત થાય છે. સૂર્યદ્વારેણ શુક્લગતિ વગેરે દ્વારા જાય છે. વિરજાः એટલે અત્યંત શુદ્ધ અંતઃકરણવાળા લોકો. ઇતિ એવમ આદિ ગતિશ્રુતિભ્યઃ પ્રાપ્યઃ મોક્ષઃ ન સર્વગતત્વાદ ગંતૃભિશ્ચ અનન્યત્વાદ આકાશાદિકારણત્વાદ સર્વગતમ બ્રહ્મ બ્રહ્મ અવ્યતિરિક્તાશ્ચ સર્વે વિજ્ઞાનાત્મનઃ અતઃ ન આપ્યઃ મોક્ષઃ. કેટલું સરસ કહ્યું. ન સર્વગતત્વાદ ગંતૃભિઃ અનન્યત્વાદ ચ. એટલે સર્વગતત્વાદ આ બ્રહ્મ તો સર્વવ્યાપી છે, અને માટે સર્વવ્યાપી હોય તો પછી કેવી રીતે પ્રાપ્ત કરવાનો પ્રશ્ન બને? સર્વવ્યાપી વસ્તુ અહીંયા જ ઉપલબ્ધ હોય, તમને ખબર જ ના હોય, એનો અર્થ એવો થયો ને. સર્વવ્યાપી હોય ને છતાં તમે શોધવા માટે ચારે તરફ ફરો તો પછી એનો અર્થ કે તમને વસ્તુની ખબર નથી.
એટલે ગંતૃભિ અનન્યત્વાત, ગંતૃનું જ સ્વરૂપ છે. ગંતા જે જવા માગી રહ્યો છે, જે વાસ્તવમાં કર્મ કરે છે, ઉપાસના વગેરે કરે છે અને એના દ્વારા એ જવા માગે છે. અનન્યત્વાત એનું પોતાનું સ્વરૂપ છે. અને એમાં અહીં આપણે જોઈ ગયા ઘણું બધું વસ્તુઓ. આકાશાદિ કારણત્વાત સર્વગતમ બ્રહ્મ. ભાષ્યકાર કહે છે પણ બ્રહ્મ સર્વવ્યાપી હોય કેવી રીતે? તમે એવું કેવી રીતે કહી શકો બ્રહ્મ સર્વવ્યાપી? આકાશાદિ કારણત્વાત, આકાશથી વગેરેથી માંડી સર્વનું કારણ. અર્થાત કહેવાનો આશય આકાશ વગેરે પણ જે છે આ કાર્યકારણ, એની વે હમણાં આપણે કેનોપનિષદમાં ચર્ચા કરીશું જ. આ કાર્યકારણ વસ્તુ બધું બંકમ છે ખરેખર. એની આકાશાદિ કારણત્વાત એટલે ખરેખર કાર્યકારણ નામની વસ્તુ જ નથી. આ બધું એ તો ખાલી એક થોડું જરા વ્યવસ્થા માટે બોલીએ છીએ, બાકી કોઈ કારણે નથી, કશું કાર્ય નથી. એક વસ્તુ છે, એનાથી અન્ય કશું છે નહીં. આકાશાદિ કારણત્વાત, આકાશ વગેરેનું કારણ. આકાશ, વાયુ, અગ્નિ સર્વનું, એમ પણ આકાશ મુખ્યત્વે, કારણ કે આકાશ સર્વવ્યાપી જણાય છે, એનું પણ જે કારણ છે. અર્થાત આકાશ વગેરે પણ જેનાથી નોન સેપરેટ, અભિન્ન છે. આકાશ વગેરેના રૂપમાં અભિવ્યક્ત થનાર બ્રહ્મ કેવું હોય? સર્વવ્યાપી જ હોય. માટે સર્વગતમ બ્રહ્મ વ્યતિરિક્તાશ્ચ સર્વે વિજ્ઞાનાત્મના. ભાષ્યકારને થયું કે પાછું કદાચ એવું માને લોકો કે આ આકાશ વગેરેનું કારણ છે, બરાબર છે, અને માટે આકાશ વગેરેથી અભિન્ન છે, એ પણ બરાબર છે. પરંતુ બ્રહ્મ વ્યતિરિક્તાશ્ચ વિજ્ઞાનાત્મના, આ જીવ પણ પછી શું થયો? બ્રહ્મથી અવ્યતિરિક્ત જ થયો ને. કારણ કે સર્વગતમ હોય તો પછી આ જીવ એનાથી જુદો કેવી રીતે રહી શકે? અને માટે જીવ જ બ્રહ્મ છે, અને એ બ્રહ્મને શોધવા માટે જીવનભર પ્રયત્ન કરે જ બિચારો. અતઃ નાપ્ય મોક્ષ. અને માટે મોક્ષ ક્યારેય પ્રાપ્તિનો વિષય નથી. આપ્ય, આપતું યોગ્ય આપ્ય, પ્રાપ્તું યોગ્ય પ્રાપ્ય. એટલે પ્રાપ્ત કરવા માટે યોગ્ય, ફિટ ટુ બી ગેઇન્ડ. વેલ, ઇટ ઇઝ નોટ. તદ અનન્યત્વ પછી હજુ એક રહી ગયું. ગંતુ અન્યત વિભિન્ન દેશમ ચ ભવતી ગંતવ્યમ નહીં એનૈવ અવ્યતિરિક્તમ યત તત તેનૈવ ગમ્યતે. ગંતુ અન્યત વિભિન્ન દેશમ ચ ભવતી ગંતવ્યમ એટલે તમે જે દેશ, ગંતુ અન્યત વિભિન્ન દેશમ ભવતી ગંતવ્યમ દેશમ વિભિન્ન દેશમ ગંતુ અન્યત ભવતી. એટલે ભાષ્યકાર અહીં કહે છે ગંતવ્યમ ગંતુ અન્યત વિભિન્ન દેશમ, એટલે આ જે તમે દેશમાં પહોંચવા માંગો છો એ પહોંચનાર કરતાં તો જુદું જ હોય ને, કે ના હોય? હવે મારે જવું હોય અમદાવાદ, પછી હું અમદાવાદ મારાથી અભિન્ન છે એવું હોય માની લઉં તો એ કઈ રીતે ચાલે? એટલે જે દેશમાં પહોંચવું છે, અમે એવું છે બે રીતે અંતર હોઈ શકે. દેશમાં અંતર હોય અને કાળમાં અંતર હોય. હા, કેટલીક વસ્તુઓ કાળમાં તમને પ્રાપ્ય બને. આપ્ય કે ફિટ ટુ બી ગેઇન, the distance will be in terms of time. Fit to be gained, the distance would be in terms of place. એટલે એ જેમ કે તમારે હવે તમારે બેનિફિટ્સ લેવા હોય, પહેલાં આપણે મેં ગઈ વખતે વાત કરી ને પેન્શન બેનિફિટ્સ, એ અત્યારે ન મળે. તમારે એ એટલો સમય વ્યતીત કરવો પડે. આમાં અહીંયા દેશમાં અંતર નથી, કાળમાં અંતર છે. અત્યારે દાખલા કે 60 થયા હોય મને, 65 કે જે આપણા પ્રભુ કહેતા હતા ને, ક્યારેક કે બેનિફિટ્સ મળે બધા, એટલે અમુક ઉંમરે મળે એમ. તો હવે એ ઉંમર વગેરે તો દેશમાં અંતર નથી, એ કાળનું અંતર છે, ટાઈમનું. અને માટે વાસ્તવમાં ઇટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધ રીચર ઇન ટર્મ્સ ઓફ ટાઈમ. અને માટે અહીંયા તો ઓફકોર્સ આપ્ય જે વાત કરે છે એ તો કાળમાં જ, દેશમાં અંતરની વાત કરે છે, કારણ કે અન્ય લોકમાં જવાનું ને પ્રાપ્તિ થઈ જાય, મોક્ષની પ્રાપ્તિ થાય વગેરે એ દ્રષ્ટિએ. એટલે અહીંયા તો દેશમાં અંતર છે, પણ ગંતવ્યમ ગંતુ અન્યત, વોટ ઇઝ ટુ બી રીચ ઇઝ અધર દેન યુ. ભાષ્યકાર આ નિયમ બતાવે છે. એટલે ગંતવ્યમ એટલે જે પ્રાપ્ત કરવા યોગ્ય દેશ, એ ગંતુ અન્યત. ગંતુ એટલે ગંતા, ગંતા એટલે આ ગોવર, એ જે જવા માગે છે એનાથી અન્ય જ હોય. અને વિભિન્ન દેશમ છે, અને એ જુદા જગ્યાએ હોય. જે સ્થાનમાં મારે જવું છે એ સ્થાન મારા કરતાં જુદું જ હોય, સ્વાભાવિક છે. અને માટે તો પછી શું બની શકે? આપ્ય. તો પછી એ તમારા માટે આપ્ય બને. મોક્ષ ઇઝ ટુ બી રીચ્ડ. નહીં એનૈવ અવ્યતિરિક્તમ યત તત તેન ગમ્યતે યત. હા, નહીં એનૈવ અવ્યતિરિક્તમ યત તત તેન ગમ્યતે યત એન અવ્યતિરિક્તમ
પણ જે મારાથી અભિન્ન જ હોય તેને ન ગમ્ય તે એ વસ્તુ મારા પ્રાપ્ત કરવાનો વિષય ન બની શકે. બ્રહ્મ ગંતવ્ય છે, આત્મ વ્યતિરિક્ત છે, એટલે એ આત્મા કરતાં અભિન્ન છે. અવ્યતિરિક્ત એટલે અભિન્ન, વ્યતિરિક્ત એટલે ભિન્ન. એટલે આત્મ અવ્યતિરિક્તમ, ઇટ ઇઝ નોટ અધર ધેન આત્મા, ઇટ ઇઝ આત્મા, દેટ્સ ઓલ. તમે માનો છો જીવ અને બ્રહ્મ બે વસ્તુ છે, એ તો તમારું અજ્ઞાન છે. હા, જીવ બ્રહ્મથી અન્ય છે જ નહીં. જીવ અને બ્રહ્મ જે તમે માનો છો એ તો આપણી માન્યતા છે. અને માટે જીવ બિચારાએ ખાલી આટલું જાણવાની જરૂર છે. બિચારો છે કે હું બ્રહ્મ છું, બસ બેઠા બેઠા આટલું જાણી લે તો કામ પૂરું થઈ ગયું એનું. એને કશું કરવાની જરૂર નથી. બ્રહ્મ એટલે આત્માથી અન્ય, આ બ્રહ્મ જે છે આત્માથી અન્ય છે, અનન્ય છે, અભિન્ન છે. બ્રહ્મવિદ આપનોતિ પરમ, અને બ્રહ્મવિદ આપનોતિ પરમ, બ્રહ્મને જાણનારો બ્રહ્મ પરમને પ્રાપ્ત કરે છે, મોક્ષને પ્રાપ્ત કરે છે, બ્રહ્મને પ્રાપ્ત કરે છે. બ્રહ્મ જ મોક્ષ સ્વરૂપ છે. મોક્ષ એટલે મુક્ત છે. આમાં શું થાય છે, મોક્ષ સ્વરૂપ કે એટલે આપણને થાય કે એ કેવું સ્વરૂપ છે. બ્રહ્મ મુક્ત છે, બસ. ઇટ ઇઝ ફ્રી, ફ્રી ફ્રોમ ટાઈમ, લિમિટ ઓફ ટાઈમ, ફ્રી ફ્રોમ લિમિટ ઓફ સ્પેસ, ફ્રી ફ્રોમ લિમિટ ઓફ ઓબ્જેક્ટ્સ. સર્વવ્યાપી હોવાને કારણે સર્વદેશમાં, સર્વકાળે, સર્વ વસ્તુના રૂપ માટે મુક્ત. દેટ્સ ઓલ. માટે બ્રહ્મ કે આત્મા જ મુક્ત છે. મોક્ષ સ્વરૂપ એટલે મુક્ત છે. એટલે 3 ડાયમેન્શન છે. વસ્તુને લિમિટ, વસ્તુમાં લિમિટેશન ઉત્પન્ન કરે. કયા 3 ડાયમેન્શન? દેશકાળ અને વસ્તુ. દેશકાળ વસ્તુના જે ડાયમેન્શન છે એમાં ક્યારેય બ્રહ્મ ફિટ થઈ શકશે નહીં. ઇટ કેનોટ ફિટ, ઇટ કેનોટ બી, શું આપણે કહીએ ને, એમાં એવી ડાયમેન્શનમાં આવી શકે એમ નથી. કારણ કે ટાઈમલેસ, બ્રહ્મ ટાઈમલેસ છે, બ્રહ્મ સ્પેસલેસ છે, એવું કહેવું પડે ને. બિકોઝ when there is no space, if Brahman exists, means Brahman is spaceless. When there is no time, Brahman exists, means Brahman is timeless. દેશ અને કાળ ન હોય છતાં બ્રહ્મ રહેતું હોય, બ્રહ્મની હાજરી હોય, તો પછી દેશ અને કાળની મર્યાદાઓથી પર છે. સો સ્પેસલેસ, ટાઈમલેસ, અને કોઈ ઓબ્જેક્ટ પણ ન હોય અને છતાં બ્રહ્મ રહેતું હોય, તો પછી એની કોઈ ઓબ્જેક્ટની ડાયમેન્શન નથી. અને એ તો આપણો પોતાનો અનુભવ છે, સ્વાનુભવ છે, સ્વાનુભવ, હે ને? આ તો સ્વાનુભવ છે ને ભાઈ. દેશ કાળ અને વસ્તુ ન હોય ને છતાં તમે રહેતા હો, મીન્સ you don't have any limitation in terms of these 3. Therefore you are free, and that's what I always enjoy. હું મારી જ મુક્તિનો અનુભવ આપણે સુષુપ્તિમાં કરું છું. કોઈ પ્રકારનો અવરોધ નહીં. And that limitlessness alone is called Ananda. That's how સુષુપ્તિ is called Ananda. આપણને એમ કે વળી આ આનંદ નામની શું વસ્તુ હશે? કશું નથી. I am limitless. When I don't feel any kind of a limitation, well, I will be always happy person. જ્યારે મને કોઈ પ્રકારની મર્યાદા ન લાગે ત્યારે મને આનંદ, આનંદ અને આનંદ જ છે. That limitlessness alone is called fullness. એવું છે. So very experientially. And therefore, I am limitless is my own experience. અને માટે આ પ્રાપ્ત છે. આત્માથી અનન્ય છે. આત્મા જ બ્રહ્મ છે. એ તો આ ઉપાધિ સાથેના તાદાત્મ્યને કારણે તમને થાય છે કે હું વાસ્તવમાં જીવ છું, વગેરે વગેરે. ઉપાધિ થકી બ્રહ્મને જીવ કહેવામાં આવે છે. બાકી આત્મા જ બ્રહ્મ છે. સો અજ્ઞાનેન વ્યવહિતમ, એટલે માટે જે કંઈ આ વ્યવહિતમ, જે કંઈ ભેદ દેખાય છે એની વચ્ચેનો જે અંતર જણાય છે, અજ્ઞાનનું અંતર છે. જ્ઞાનેન ગમ્યતે, જ્ઞાનથી અંતર પૂરાઈ જાય. અને માટે અને તો પછી એમાં ક્યાં કર્મનો ક્યાં રોલ છે ભાઈ? કર્મમાં શું કરી શકે? કશું ના કરી શકે. એટલે આપે નથી, માટે મોક્ષ આપે વસ્તુ પણ નથી. એ વસ્તુ નક્કી થઈ ગઈ. અને એ વસ્તુ બતાવે છે ભાષ્યકાર. એના માટે શ્રુતિ કોટ કરે છે. ભાષ્યકાર જ્યારે શ્રુતિ કોટ કરે ને ત્યારે આપણે કાન એકદમ સરવા કરી દેવા, કારણ કે બહુ ઓછામાં ઓછું કોટેશન કરે. ભાષ્યની એક સ્ટાઇલ છે, લાંબા લાંબા કોટેશન ના હોય, જેટલું એપ્ટ કોટેશનની જરૂર હોય એટલું જ કે. તદ અનન્યત્વ પ્રસિદ્ધિશ્ચ તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ ઇત્યેવમ આદિ શ્રુતિ સ્મૃતિ શતેભ્ય. આ ભાષ્યકારની સ્ટાઇલ છે. હંમેશા બે શ્રુતિ વાક્યો કોટ કરે, કે એક શ્રુતિ અને એક સ્મૃતિ કોટ કરે,
પણ લખે શું કે આવી હજારો શ્રુતિઓ છે એમ એવું જ કહી દે સીધું. શતેભ્ય હજારો છે. હવે એ પછી આપણે શોધવા નીકળવાનું બીજા કેટલા હજારો સ્ટેટમેન્ટ છે. તદ અનન્યત્વ પ્રસિદ્ધિશ્ચ, એટલે તદ અનન્યત્વ પ્રસિદ્ધિ અર્થાત આ જે ઉત્પન્ન થયેલું જણાય છે, જે કાર્ય છે એ એના કારણ કરતાં અનન્ય હોય છે, એ તો પ્રસિદ્ધ છે. કાર્ય કારણથી અનન્ય હોય એ તો પ્રસિદ્ધ વસ્તુ છે. એટલે જેમ કે આપણે વાત કરીએ છીએ ને હંમેશા ઘડો માટીથી અભિન્ન છે, ઘડો માટીથી અભિન્ન છે, એવું તો આપણે હંમેશા કહેતા હોઈએ છીએ. આ દ્રષ્ટાંત છે અને દ્રષ્ટાંત જે છે એ લોક પ્રસિદ્ધ દ્રષ્ટાંત તમારે આપવું પડે. તમે શાસ્ત્રમાં જે વાત કરો એ લોકમાં પ્રસિદ્ધ દ્રષ્ટાંત આપવું પડે, કારણ કે જે કોણ તમને ખબર નથી કોણ ભણવા આવે છે, પણ જે ભણવા આવતું હોય એને દ્રષ્ટાંત એને આ સમજાવવા સિદ્ધાંત શાસ્ત્રના, તો એણે ક્યાંક અનુભવ્યું હોય લોકની અંદર જગતમાં એ જ વસ્તુનું દ્રષ્ટાંત આપી શકાય. અને માટે દ્રષ્ટાંતને જ્ઞાતાંત કહેવામાં આવે છે. દ્રષ્ટમ મીન્સ જ્ઞાતમ. જે વ્યક્તિ ભણી રહ્યો છે એને હવે આ કહીએ કે જુઓ ભાઈ કાર્ય કારણથી અનન્ય હોય છે, એટલે તમે શું કહ્યું કાર્ય કારણથી અનન્ય એટલે શું, આ તમને સમજાવીએ એમ કે ઉદાહરણ આપીએ. હવે જ્યારે ઉદાહરણ આપો ત્યારે એ વ્યક્તિ ઓલરેડી જાણતો હોય એવી વસ્તુનું ઉદાહરણ આપવું પડે. હા, એટલે હવે હું એમ કહું કે બ્લેક હોલ કશાકથી અનન્ય છે, તો એ કે બ્લેક હોલ શું છે એમ કે, તો પછી આપણા પાસે કશું બોલવાનું. હવે આ ઘડાનું ઉદાહરણ લો તો પછી લોકો સમજી શકે. એટલે પૂજ્ય સ્વામી હંમેશા કે આ દ્રષ્ટાંતને માટે બીજો શબ્દ છે જ્ઞાતાંત. એટલે દ્રષ્ટમ મીન્સ જ્ઞાતમ, વિચ ઇઝ ઓલરેડી નોન, યુ શુડ ગીવ એન એક્ઝામ્પલ. એટલે બ્રહ્મ આ સમગ્ર જગત બ્રહ્મથી અનન્ય છે એ વસ્તુ તમારે બતાવવું હોય તો પછી તમારે શું એટલે કે ભાઈ ઘડાનું દ્રષ્ટાંત આપો એમ. ઘડો બધાને ખબર છે. એટલે બ્રહ્મ વાસ્તવમાં સર્વનું કારણ છે, આમાં ઉપાદાન કારણ છે, એનું નિમિત્ત કારણ છે, અને બીજા બધા ઘણા કોઝ ગણાવવામાં આવે છે. સેકન્ડરી કોઝિસ પણ ખરા. દાખલા તરીકે આપણે ઘડો બનાવીએ ને એટલે એ તો બરાબર માટી તો જોઈએ, એટલે માટી ઉપાદાન કારણ, પછી કુંભાર જોઈએ નિમિત્ત કારણ, બરાબર, ઇન્ટેલિજન્ટ કોઝ. એ તો બે તો ખરા, પણ આ બે જણા હોય તોય પાછો ઘડો ના બને. પેલો ગધેડું પણ કારણ જ છે. પછી પેલો ચાકડો જે છે જેના પર બનાવે છે એ પણ જોઈએ. દોરી લેતા, દોરી હોય છે એ લોકો પાસે, અને પેલો એક દંડા જેવું રાખે છે. આ બધું કારણ. અને પાછું પેલું પાણી પણ ખરું. આપણે પાણી કોઈ દાડો બોલતા જ નથી. કોઈ વ્યક્તિ એકે આચાર્યો પાણી તો બોલતા જ નથી. પણ પાણી જોઈએ એકલી માટીને કોરી માટીથી ના બને, એ તો એને પાણીમાં પછી એનો પેલો બનાવવો પડે. શું જેને કે આપણે પેલો જે કહેવાતું આપણે એનો લોંદો બનાવવો પડે કે શું કહેવાય એને, હા જે હશે તે. ચાલો ને તો ઘણી હવે સમજી ગયા છો તમે. એટલે વાસ્તવમાં આ બધું જોઈએ. એટલે આ બધા કારણો કયા કારણો કહેવાના બોલો? તમે તો બે જ કારણો બોલ્યા કરો છો હંમેશા, ઉપાદાન કારણ, નિમિત્ત કારણ, ઉપાદાન. બીજા બધા હજારો છે. આ બધા સેકન્ડરી કોઝિસ. પ્રાઇમરી કોઝ ઇઝ એ મટીરિયલ એન્ડ ઇન્ટેલિજન્ટ કોઝ. એટલે એનીવે એટલા બધું બ્રહ્મ છે ભાઈ. કારણ કે બ્રહ્મ જ તમે કહો છો, બ્રહ્મ જ જે કાંઈ છે સર્વ કાંઈ બ્રહ્મ છે. સર્વગતમ બ્રહ્મ, સર્વગતમ બ્રહ્મ. તો પછી હવે આ કારણો જે પણ કારણ ગણાવીએ એ બધા કારણ બ્રહ્મને જ ગણવા પડે ને. આ જે જગત છે એ જગતમાં બધું બ્રહ્મ જ હોય. સર્વગત કહો છો, સર્વવ્યાપી કહો છો, તો પછી આ જગતના જે કારણો અમે જણાવીએ એ કારણો બધા કોણ હોય? બ્રહ્મ જ હોય. બ્રહ્મથી અન્ય કશું છે જ નહીં. માટે પ્રાઇમરી કોઝ પણ એ જ અને સેકન્ડરી કોઝ પણ એ. એનીવે, એટલે કાર્ય જગત જે છે એ વાસ્તવમાં કાર્ય એટલે કે આ જગત જે છે એ વાસ્તવમાં બ્રહ્મથી અનન્ય છે. અને એ બ્રહ્મ જ આત્મા છે એવું તો બધા મહાવાક્યો જણાવે છે. તત્વમસી કહો કે અહમ બ્રહ્માસ્મિ કહો કે જે પણ હોય, એ મહાવાક્યો આત્મા અને બ્રહ્મ વચ્ચેનું જ ઐક્ય બતાવે છે. બ્રહ્મ જે જગતનું કારણ છે એ જ આત્માના રૂપમાં રહેલો છે. માટે આત્મા જગતનું કારણ છે. હું જગત કારણ છું એ થઈ ગયું નક્કી. અને આવું આ ઐક્ય જે છે એ શ્રુતિ પ્રસિદ્ધ છે અને વેલ નોન ઇન ધ શ્રુતિ. એટલે ભાષ્યકાર અહીંયા કહે છે તદ અનન્યત્વ પ્રસિદ્ધિશ્ચ. અનન્યત્વ, અભિન્નત્વ, કાર્ય કારણથી અભિન્ન છે. આ જે કાંઈ છે સર્વ કાંઈ બ્રહ્મ છે. અને અર્થાત જગત જે કાંઈ છે જેને તમે કાર્ય કહો છો, ઉત્પન્ન થયેલું કહો છો, એ વાસ્તવમાં બ્રહ્મ જ છે. એ તો પ્રસિદ્ધ છે.
અને એના માટે પ્રસિદ્ધિ માટે ઓફકોર્સ દૃષ્ટાંત લીધું આપણે માટી ઘડાનું. ઘડો છે એ માટીથી અનન્ય છે એ પ્રકારનું દૃષ્ટાંત લીધું. તત્ સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, તત્ સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત. એટલે ભાષ્યકાર એના માટે તૈત્તિરીય ઉપનિષદ કોટ કરે છે કે આ જે કંઈ સર્જાયું છે એ વાસ્તવમાં બ્રહ્મ જ છે. એના માટે આ બહુ મોટું વાક્ય છે. તત્ સૃષ્ટવા, તત્ એટલે આ જગત, સૃષ્ટવા એનું સર્જન કરીને, તદેવ અનુપ્રાવિશત એની અંદર જ એણે પ્રવેશ કર્યો. આ સર્વકારણ બ્રહ્મ જે છે એણે ઇદમ જગત સૃષ્ટવા, આ જગતનું સર્જન કરીને, સૃષ્ટમ જગત એવ અનુપ્રાવિશત, અને એ બ્રહ્મએ ઓલ કોઝ બ્રહ્મન, બધું જ જે સર્વનું કારણ છે એવું બ્રહ્મ વાસ્તવમાં એણે જગતમાં, સમગ્ર જગતમાં પ્રવેશ કર્યો. ક્યાં પ્રવેશ કર્યો? જેનું સર્જન કર્યું એમાં જ એણે પ્રવેશ કર્યો. તત્ સૃષ્ટવા તદેવ અનુપ્રાવિશત. અને પછી હવે આ બ્રહ્મનો એણે પ્રવેશ તો કર્યો બરાબર, પણ અમને કોઈ સ્પેસિફિક જગ્યા બતાવો જ્યાં અમે એ બ્રહ્મનો અનુભવ કરીએ. બધામાં પ્રવેશ કર્યો, પણ અમને તમે કોઈ એવી સ્પેસિફિક પ્લેસ બતાવો કે અમે કહી શકીએ કે હા જુઓ આ એણે સર્જન કર્યું અને પ્રવેશ કર્યો અને આ જગ્યાએ તો અમે એનો અનુભવ કરીએ છીએ. એટલે એવી કઈ પ્લેસ છે? વેર ઇઝ ધેટ પ્લેસ એમ. એટલે વાસ્તવમાં તૈત્તિરીયમાં તો આ બહુ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. યો વેદ નિહિતમ ગુહાયામ, એ બ્રહ્મ ક્યાં રહેલું છે ભાઈ? આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે છે સમગ્ર જગતનું કારણ છે. એણે જગતનું સર્જન કરીને એની અંદર ડાઈવ લગાવીને પ્રવેશ કર્યો, પણ એ ક્યાં? અમારે એનો અનુભવ ક્યાં કરવો? આની અંદર અનુભવ કરીએ, આની અંદર એણે પ્રવેશ કરેલો જ હોવો જોઈએ, કારણ કે જગતનું સર્જન કરીને પ્રવેશ કર્યો છે. તો અમાય પ્રવેશ કરેલો છે, હા એમાંય પ્રવેશ કરેલો છે. પછી આની અંદર એ પ્રવેશ કરેલો છે, આ એમાંય પ્રવેશ કરેલો છે. પછી પુસ્તકમાંય પ્રવેશ કરેલો છે, આ એમાંય પ્રવેશ. બધાનું સર્જન કરીને બધાનું કારણ છે અને સર્વગત છે, સર્વવ્યાપી છે, માટે એણે પ્રવેશ કર્યો. ઓકે, તો બધું બરાબર છે, પણ અમને તો કંઈ એવું લાગતું નથી કે આમાં બ્રહ્મએ પ્રવેશ કર્યો હોય. અમને તો કંઈ લાગતું નથી. હા, એટલે અમે તમને એવી જગ્યા બતાવીએ કે ત્યાં તમે જરૂર કહી શકો કે હા અહીંયા તો છે, હા બરાબર. એટલે અહીંયા એ ભાઈ અમને બ્રહ્મની ગુહા બતાવો. બ્રહ્મ કોઈક પ્રવેશ કરીને ગુફામાં બેઠું છે. નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન યહ વેદ, જે જાણે છે અર્થાત, પણ એ ક્યાં છે? એટલે કહ્યું ભાઈ તમે જ્યાં બ્રહ્માનો, જ્યાં જગતનો અનુભવ કરો છો ને ત્યાં જ બ્રહ્મ બેઠું છે. બસ તમે કહો છો બ્રહ્મ ક્યાં છે? આ જગતમાં ભલે ને બધે પ્રવેશ કર્યો, જ્યાં અનુભવ થાય જગતનો ત્યાં બેઠું છે. કેમ? કારણ કે બ્રહ્મ વગર જગતનો અનુભવ ન થાય. બ્રહ્મ ચૈતન્ય છે, ચેતન વગર કશાનો અનુભવ જ ન થાય. માટે જગતનો જ્યાં અનુભવ થતો હોય ત્યાં જ બ્રહ્મ બેઠેલું છે. બહુ સરળ. ચેતન ત્યાં જ બેઠેલું હોય કે જ્યાં જગતનો અનુભવ થતો હોય. અને માટે wherever you experience the world, your experience with the world takes place. તમને જગતનો અનુભવ ક્યાં થાય છે? એ તો અમારી એવી બુદ્ધિમાં થાય છે. બસ, તો દેટ ઇઝ વેર ઇટ હેઝ એન્ટર્ડ. ગણી લો. એટલે એક્સપિરિયન્સ ઓફ વર્લ્ડ ટેક્સ પ્લેસ ઇન ધ બુદ્ધિ, બરાબર છે ને? બુદ્ધિમાં આપણને અનુભવ થાય છે. અને માટે જગત છે એવું તમે બોલો છો. ક્યારે તમે આવું બોલી શકો? જ્યારે જગતનો અનુભવ થતો હોય. ઘડો છે, મોબાઈલ છે. તો મોબાઈલ છે એવું ક્યારે બોલાય? મોબાઈલનો અનુભવ થાય છે માટે. તો મોબાઈલનો અનુભવ ક્યાં થાય છે? બુદ્ધૌ બુદ્ધિમાં થાય છે ને. હા, તસ્મિન બુદ્ધૌ. પણ એ કયા રૂપમાં ત્યાં બેઠો છે? બે અનુભવ કોણ કરે છે? તમે મને કહો. ચાલો જવા દો. બી અનુભવ કોણ કરે છે? અનુભવ બ્રહ્મને કારણે થાય. અને માટે જ્યાં જગતનો અનુભવ થતો હોય ત્યાં બ્રહ્મ બેઠેલું છે. એ તો બરાબર છે, પણ એ અનુભવ કોણ કરે છે? એ તો હું કરું છું. બસ, તો પછી તારા રૂપમાં બ્રહ્મ છે. દેટ્સ ઓલ. અહમ 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 અહમ, હે ને? અહમના રૂપમાં જ વાસ્તવમાં બ્રહ્મ છે. કારણ કે આ મોબાઈલનો અનુભવ હું કરું છું એમ કહું છું, આ ક્લિપનો અનુભવ હું કરું છું, તો જગતનો અનુભવ કોણ કરે છે? હું કરું છું. બસ, તો જે તારા રૂપમાં જ બ્રહ્મ છે. તું ચેતન છું? હા, હું ચેતન છું ને. બસ, તો પછી હવે ક્યાં તું એ ચેતનની શોધ ક્યાં કરત ભાઈ? તું જ ચેતન બ્રહ્મ છું. દેટ્સ ઓલ. અહમ અહમ રૂપેણ, વાસ્તવમાં આ જીવ રૂપેણ સ્થિત, એ બુદ્ધિની અંદર જે જીવ રૂપે સ્થિત છે, ઈગોના રૂપમાં સ્થિત છે, બરાબર છે ને? એ જ રૂપની અંદર બ્રહ્મ છે. માટે આ ઈગો જ બ્રહ્મ છે, અહંકાર જ બ્રહ્મ છે, જીવ જ બ્રહ્મ છે, અહમ બ્રહ્મ છે.
અને માટે હવે આ મહાવાક્ય અમે તમને પાછું બતાવીએ. અહમ બ્રહ્માસ્મિ એ તું બોલી લે, બસ અમારી હાજરીમાં આટલું બોલી કાઢ કે હું જીવ છું એવું ના બોલીશ, હું બ્રહ્મ છું. સમગ્ર જગતનો અનુભવ જ્યાં થાય છે, કારણ કે સમગ્ર જગતમાં પ્રવેશ કર્યો છે બ્રહ્મએ, તો પછી જગતમાં પ્રવેશ કર્યો હોય તો અમને કોઈક બતાવો કોઈ જગ્યાએ જ્યાં એ બેઠેલું હોય. તો આ પાછી અહીં બુદ્ધિમાં જ બેઠેલું છે, બુદ્ધિનું સર્જન કરીને બુદ્ધિમાં બેઠો. કયા રૂપે બેઠો? અહમ, હે ને, અહમાકાર વૃત્તિ ઉત્પન્ન થાય છે તમારામાં, હા થાય છે ને, બસ તો એ અહમના રૂપમાં આવીને બેઠો છે. પણ એ અહમ તો જીવ જણાય છે. એ તકલીફ છે ને, એટલે તો ગુહા કહ્યું છે અમે તમને. ગુહા એટલે ગુફા, ગુફા એટલે જ્યાં અંધારું છે ત્યાં એ અંધારામાં કામ કરીને બેસી ગયો છે, બસ જીવ રૂપે સ્થિત. આ બધું સ્વામીજીના, પૂજ્ય સ્વામીજી તૈતીરે સમજાવતા હતા ત્યારે આવું બધું, આવું નાટક એ કરે પાછા, આમ કરીને બેઠો છે ને એવું બધું. એટલે ડાર્ક કેવ, ઇટ્સ એઝ ધો ડાર્ક કેવ વેર યુ મિસ. એટલી ગુફા વસ્તુ એવી છે ને ભાઈ કે આમાં અંધારું હોય ને એટલે કોણ બેઠું છે તમને ખબર ન પડે, બસ આટલું છે. પેલા ભાઈ અવાજ કરે અંદરથી, હું છું અહીંયા, પણ તમને ખબર ના પડે કોણ છે, બસ. ત્યારે એ અહીંયા આ ગુફા, બુદ્ધિરૂપી ગુફા, જેમાં મહદઅંશે અંધકાર છે, અને એટલા માટે જન્મે ત્યારે પૂરેપૂરો અંધકાર, પછી વચ્ચે વચ્ચે નાની નાની ચિનગારીઓ થાય. આમ, હા હું આ ઘડો છે, આ ફાધર છે, આ મધર છે, એવી નાની નાની ચિનગારીઓ, જ્ઞાન વૃત્તિ જન્મે ખરી, પણ મોટે ભાગે અજ્ઞાન, ડાર્કનેસ, હા, બુદ્ધિ ગુફાની અંદર એ પ્રવેશીને બેઠેલો છે. આ અનુપ્રવેશ શ્રુતિ બહુ સુંદર વસ્તુ છે. બધી જગ્યાએ, બધા ઉપનિષદમાં અનુપ્રવેશ શ્રુતિ અને કહેવાય. અનુપ્રવેશ શ્રુતિ એટલે જેનું સર્જન કર્યું એમાં જ એ પ્રવેશીને બેઠેલો છે. એટલે એમાં પ્રવેશીને બેઠેલો છે. એટલે અહીંયા અહમના રૂપમાં જે ઉપલબ્ધ છે, જીવ રૂપમાં જે ઉપલબ્ધ છે, એ જ બ્રહ્મ છે. સો તમે આ બ્રહ્મની શોધ કરી રહ્યા હોય તો તમે અન્ય જગ્યાએ મળવાનું નથી. યુ આર બ્રહ્મન એન્ડ યુ આર લુકિંગ ફોર બ્રહ્મન ઇન ધ વર્લ્ડ. વેર ઇઝ ધ ક્વેશ્ચન ઓફ ગેટિંગ. અને માટે આ દુનિયાની અંદર કોઈ સફળ બન્યો નથી. જે સલામત બનવા માગે છે અને સુખી બનવા માગે છે એ સફળ નથી થતો, કારણ કે સલામતીનું નામ બ્રહ્મ છે. સિક્યોરિટી ઇઝ બ્રહ્મન, હેપીનેસ ઇઝ બ્રહ્મન, અને એ જ તમારું સ્વરૂપ હોય. અને તમે જગતમાં શોધો, કર્મ કરો. ઇન શોર્ટ કહેવાનો આશય તેના માટે કર્મ કરો અને કર્મફળના રૂપમાં એને પ્રાપ્ત કરવા ઈચ્છો, ક્યારેય પ્રાપ્ત ન થાય. માટે મોક્ષ આપ્ય નથી. મોક્ષા ઇઝ નોટ સમથિંગ ટુ બી રીચ્ડ, સમથિંગ ટુ બી ગેઇન્ડ, સમથિંગ ટુ બી, ઇટ્સ નોટ એ કર્મફલા. અને માટે એ વસ્તુ આ તમારું જ સ્વરૂપ છે, જે અહમના રૂપમાં જ રહેલો છે, એને સમજવાની જરૂર છે. ભાષ્યકારને થયું કે હું હંમેશા શા માટે શ્રુતિના જ કોટેશન આપું, મારે સ્મૃતિનું પણ કંઈક કહેવું જોઈએ, એને પણ બેલેન્સ. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. ભગવાને કહ્યું અર્જુનને, આ સર્વ ક્ષેત્રો, સર્વ શરીરો જે છે એ સર્વ શરીરોની અંદર જે પેલો ક્ષેત્રજ્ઞ બેઠો છે, ક્ષેત્રને જાણનારો, એ વાસ્તવમાં હું જ છું. પણ ક્ષેત્રને જાણનારો તો હું છું, મારા શરીરને હું જાણું છું, હા, મારી ઇન્દ્રિયોને હું જાણું છું. આઈ એમ ધ નોવર. આ ભગવાન કહે છે એ નોવરના રૂપમાં હું જ બેઠેલો છું. દેટ્સ ઓલ. હવે એનાથી મોટું કયું મહાવાક્ય જોઈએ? આ સ્મૃતિની અંદર, સ્મૃતિમાં બોલો, ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ. ભગવાને કહ્યું આ ક્ષેત્રજ્ઞ, ધ નોવર, પ્રમાતાના રૂપમાં જે બેઠેલો છે અને કહે છે હું મારા શરીરને જાણું છું, ઇન્દ્રિયોને જાણું છું, મનને જાણું છું, એ પ્રમાતા ઇઝ નન અધર દેન બ્રહ્મન. ભાષ્યકારના કોટેશન બધા એકદમ એપ્ટ કોટેશન હોય. એટલે જીવ જે છે વાસ્તવમાં ધ કોન્શિયસ બિંગ, જે ક્ષેત્રજ્ઞ છે, જેને આપણે વિજ્ઞાનાત્મક ભાષ્યકાર કહે છે, જીવાત્મા કહીએ છીએ, એ વાસ્તવમાં હું જ બેઠેલો છું. અને ક્યાં? સર્વ ક્ષેત્રેષુ, સર્વ શરીરોની અંદર જે પ્રમાતા બેઠેલો છે. ભલે લાગતું હોય કે એક શરીરમાં બેઠેલો પ્રમાતા અન્ય શરીરમાં રહેલા પ્રમાતા કરતાં જુદો, એ શરીરમાં રહેલો પ્રમાતા ગાયના શરીરમાં રહેલા પ્રમાતા કરતાં જુદો. ભગવાન કહે છે એ સર્વ પ્રમાતા જે કોન્શિયસ બિંગ છે, વન એલોન, આઈ એમ ધ વન. ઉપાધિ થકી તમે એને જુદા જુદા પ્રમાતા ગણો છો, પણ બિકોઝ ઓફ ધ આઈડેન્ટિફિકેશન વિથ અ ગિવન માઇન્ડ. એટલે અંતઃકરણ અનેક છે, અને માટે અંતઃકરણમાં અભિવ્યક્ત થયેલા હું વાસ્તવમાં જુદો જુદો જણાવું બધાને. અનેક પ્રમાતાઓ, જેટલા માધ્યમ હોય એટલા પ્રતિબિંબ હોય. તેથી કે એટલા સૂર્ય થોડા હોય, માટે સૂર્ય એક જ છે. અને માટે આઈ એમ ધ વન.
who is in the all ક્ષેત્ર. મહાવાક્ય. અને માટે ગંતા નથી, કોઈ ગમન પણ નથી, ક્યાંય જવાનું નથી, કોઈ ગતિએ નથી, કોઈ ગંતવ્ય સ્થાન નથી, ગંતા નથી, ગતિ નથી, ગંતવ્ય નથી, ગમનમ નથી, કશું જ નથી. એ બધું એક કેવળ ભ્રમ છે. અને જીવનભર બધા પોતાને આવું માને છે કે આપણા જીવનમાં એક ગંતવ્ય સ્થાન છે. આઈ હેવ એ ગોલ ઇન માય માઇન્ડ. આઈ હેવ સેટ, એવું કે આઈ હેવ સેટ એન ગોલ ઇન માય માઇન્ડ. અને હું એક પ્રાપ્ત કરનારો, અને એ પ્રાપ્તિનો વિષય ને આ પ્રાપ્તિનું સાધન ને હા કશું જ નથી. આખી ઇમારત કકડભૂસ થઈ ગઈ. પૂર્વ પક્ષી કહે છે ઉભા રહો. આવું બધું બોલવાથી અમે કંઈ તમારાથી અંજાવાના નથી કોઈ દિવસ. ગતિ ઐશ્વર્યાદિ શ્રુતિ વિરોધ ઇતિ ચેત અથાપિ સ્યાદ યદિ અપ્રાપ્ય મોક્ષ ગતિશ્રુતીનામ સ એકધા સ યદિ પિતૃલોક કામ સ્ત્રીભિ વા યાનૈર્વા ઇત્યાદિ શ્રુતીનામ કોપ સ્યાત ઇતિ ચેત. આ બહુ બોલશો ને તો શ્રુતિ કોપ થશે, યાદ રાખજો. શ્રુતિનો કોપ. આ શ્રુતિ તમારા બધા ઉપર શ્રાપ વરસાવવાની છે. કારણ કે તમે આવું બધું બોલી અને વાસ્તવની અંદર મોક્ષ પ્રાપ્તિનો વિષય નથી એવું બોલીને શ્રુતિથી વિરુદ્ધ જઈ રહ્યા છો. કઈ શ્રુતિ? ગતિ ઐશ્વર્યાદિ શ્રુતિ વિરોધ. ભાષ્યકાર કહે છે ગતિ ઐશ્વર્યાદિ શ્રુતિ વિરોધ ઇતિ ચેત મીન્સ ઇફ this is what it means to. I mean, this is a contradiction with the શ્રુતિ. આમ છે ને ઇતિ ચેત આવે ને એટલે માનવાનું કે જો તમે આવું કહેતા હો એમ. એટલે પૂર્વ પક્ષી આપણને કહે છે જો તમે આવું કહેતા હો કે મોક્ષ પ્રાપ્તિનો વિષય છે જ નહીં, કોઈ ગતિ નથી, ગંતવ્ય નથી, ગમનમ નથી, કોઈ ગંતા નથી, ગંતા જ બ્રહ્મ છે, ગમનમ બ્રહ્મ છે, ગંતવ્ય બ્રહ્મ છે, બધું બ્રહ્મ છે. કારણ કે બ્રહ્મ સર્વવ્યાપી છે અને માટે એ તો ગંતાનું જ સ્વરૂપ છે. અને ગંતા જે પોતાને અહમના રૂપમાં કહી રહ્યો છે એ જ બ્રહ્મ છે. અને માટે વાસ્તવની અંદર આવું જો તમે કહેતા હોવ તો વાસ્તવમાં શ્રુતિનો જ વિરોધ થાય છે. કઈ શ્રુતિ? ગતિ અને ઐશ્વર્ય શ્રુતિ. એટલે આપણે જોઈએ હવે એ ભાષ્યકાર પાછા કોટ કરે છે. એટલે અથાપિ સ્યાત યદિ અપ્રાપ્ય મોક્ષ ગતિશ્રુતિના વિરોધ સ્યાત. એટલે પૂર્વ પક્ષી છે ને હવે બધી શ્રુતિ બધી કોટ કરે છે. જે આપણે કહીએ છીએ મોક્ષ પ્રાપ્તિનો વિષય નથી તો એનાથી વિરુદ્ધ અથવા એમાં વિરોધાભાસ ઉત્પન્ન કરતી જે બધી શ્રુતિ વાક્યો છે જે બતાવે છે કે મોક્ષ ખરેખર વાસ્તવમાં પ્રાપ્તિનો વિષય છે. મોક્ષ ઇઝ ટુ બી ગેઇન્ડ ઓર રીચ ઇન ટર્મ્સ ઓફ પ્લેસ ઓલ્સો. એ વાસ્તવમાં એ બતાવે છે. એ બધી ગતિશ્રુતિ કહેવાય. અને જે લોકમાં ગમન બતાવતું હોય એની લોકમાં જાઓ એટલે મુક્ત બની જાઓ એ પ્રકારનું. અને ઐશ્વર્ય શ્રુતિ એટલે શ્રુતિના વાક્યો જે વાસ્તવમાં જે વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે એને અનેક પ્રકારનું ઐશ્વર્ય પ્રાપ્ત થાય. એ ઐશ્વર્ય વિષયક વાક્યો છે. અને કેટલાક શ્રુતિ વાક્યો છે જે બતાવે છે કે તમે ફલાણા લોકમાં જાઓ તો તમે મુક્ત બની જાઓ. જેમ કે બ્રહ્મલોક આપણે કહીએ જ છીએ, બ્રહ્મલોકમાં જાય એને પાછા ફરવાનું નથી રહેતું બધું. તો પછી મોક્ષ એ આપ્ય બની ગયો ને, એ પ્લેસ ટુ બી રીચ્ડ. બ્રહ્મલોકની પ્રાપ્તિ જ વાસ્તવમાં જો મોક્ષ હોય તો પછી મોક્ષા ઇઝ આપ્ય. આપ્ય મીન્સ એ પ્લેસ where this person has to reach. Then he will be free. એટલે આ ગતિશ્રુતિ જે છે એ જે આ રીતે લોકનું ટ્રાવેલ કરવાનું હોય, લોકમાંની પ્રાપ્તિનું બતાવતું હોય અથવા ઐશ્વર્ય શ્રુતિ હોય. કેટલાક શ્રુતિ વાક્યો છે જે આ મોક્ષ પ્રાપ્ત થાય ને તો સ્પેશિયલ પાવર્સ બધા પ્રાપ્ત થાય. એવા વાક્યો પણ છે કે જેને મોક્ષ પ્રાપ્ત થતો હોય એને આવા સ્પેશિયલ પાવર્સ, કેટલીક ચમત્કારિક જેને ઐશ્વર્ય કહેવાય, આપણા ઐશ્વર્યની પ્રાપ્તિ થતા વાક્યો પણ છે શ્રુતિમાં. એ બધાનું શું? ઇનફેક્ટ મોટાભાગના લોકો જે છે ને એ જીવનમુક્ત પુરુષ કોને ગણે છે મારે ન કહેવું જોઈએ, પણ શૃંગેરીમાં એક સુપ્રીમ કોર્ટના લોયર છે અને એ શૃંગેરી સાથે બહુ એટેચ છે. અને એ બેંગ્લોરની અંદર કે મને લાગે ચેન્નાઈમાં કોઈ જગ્યાએ પ્રવચનો આપે છે. અને એમાં જે આપણા આચાર્યો થઈ ગયા ને, શંકરાચાર્યો, જે તે પીઠના શૃંગેરી પીઠના વિવિધ આચાર્યો થઈ ગયા, એ શૃંગેરી પીઠના આચાર્યોના જીવન વિશે પ્રવચન આપે છે.
ચંદ્રશેખર ભારતી અને પેલા આપણા અભિનવ વિદ્યાતીર્થ સ્વામીગલ ને બધા આ રીતે બધા. હવે એ ચંદ્રશેખર ભારતીજી વિશે અને હતા જે બહુ બહુ અલૌકિક પુરુષ હતા, પરંતુ એમની જીવન મુક્તિની વાત કરતાં કરતાં એમણે એવું કહ્યું કે 1928ની સાલમાં 1928થી 1931 સુધી 3 વર્ષ દરમિયાન એ ટ્રાન્સમાં હતા. અને એ ટ્રાન્સમાં હતા એને લોકોએ જુદી રીતે ઇન્ટરપ્રેટ કર્યું, એમને ગાંડા ગણ્યા વગેરે, પણ હી વોઝ ઇન અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એ સ્ટેટ. અને એનું વર્ણન એમ કે ફલાણા જેમની સાથે રહેલા બધા શિષ્યોએ કર્યું છે આમ તેમ. અને એમ કરીને કે છે જુઓ, આ વ્યક્તિ 3 વર્ષ દરમિયાન જે ટ્રાન્સમાં રહ્યા એને કારણે જીવન મુક્ત હતા. અને કેટલાકે એમને રાત્રે જોયા છે કે આમ પ્રકારનું શિવજી આમ સમગ્ર ભસ્મ લગાડીને આમ તાંડવ ડાન્સ કરતા હોય એવું કેટલાકે એમને જોયા છે. આ બધી વસ્તુ બતાવે છે કે એ જીવન મુક્ત હતા. વિચારો તમે, જાહેરની અંદર 500,000 માણસોની વચ્ચે આવું પ્રવચન આપે છે. સુપ્રીમ કોર્ટના લોયર છે અને શૃંગેરી મઠ સાથે એટેચ છે. અને હું તો ચકચકિત જ થઈ ગયો. એટલે મતલબ કે જીવન મુક્તિ વસ્તુ જે છે એને કોઈક પ્રકારનું ઐશ્વર્ય પ્રાપ્ત થવું એને જે લોકો જીવન મુક્તિ ગણે છે એનો અર્થ એવો થયો ને. એટલે વાસ્તવની અંદર એટલે કન્સેપ્ટ જ નથી આ જીવન મુક્તિ એટલે શું. જીવન મુક્તિ એટલે ભાઈ પ્રત્યેક વ્યક્તિ મુક્ત જ છે. એ જે જાણી લે એ જીવન મુક્ત થઈ ગયો. કે હું મુક્ત છું એવું જાણું તો હવે મને કોઈ બંધન રહેતું નથી. મુક્ત હોવું પણ ન જાણું ત્યાં સુધી હું બંધનમાં છું. નોશન, સિમ્પલ નોશન. અને હું જાણું કે ખરેખર હું મુક્ત જ છું, આત્મા જ મુક્ત છે. અને એનો મારો આત્મા ને તારો આત્મા મુક્ત નથી, મારો આત્મા મુક્ત એવું કશું છે જ નહીં, એક જ આત્મા છે. અને માટે વાસ્તવમાં જીવન મુક્તિ વિશે આ પ્રકારનું ઐશ્વર્ય સાથે કનેક્શન, ભાષ્યકાર કહે છે કે આ ગતિ ઐશ્વર્યાદિ શ્રુતિ વિરોધ, એ પ્રવચન સાંભળવા જેવા તમારા લોકો, અંગ્રેજીમાં જ છે, ખરેખર અદ્ભુત પ્રવચનો છે. એ વેરી સિનિયર લોયર છે સુપ્રીમ કોર્ટમાં. મિસ્ટર વેંકટરામન કેવું કંઈક નામ છે એમનું, આઈ થિંક. અને એમની આખી સિરીઝ છે, રોજના 2-3 કલાકના પ્રવચનોની આખી વ્યાખ્યાન માળા. એનીવે, એટલે ઐશ્વર્ય શ્રુતિ એમનો વાંક નહીં હોય બિચારાનો, કારણ કે આપણી શ્રુતિમાં જ કેટલી જગ્યાએ ઉપનિષદમાં એવું કોટ કરવામાં આવ્યું છે કે આવો મુક્ત પુરુષ જે હોય જેને મોક્ષ પ્રાપ્ત થઈ જાય એનામાં આવું ઐશ્વર્ય જણાય. અને માટે હવે એ લોકો પછી એ ઉચકીને સીધું કહી દે એમાં શું ખોટું છે. એનીવે, શ્રુતિએ શું કહ્યું? કામાચાર ભવતી. બોલો, કામાચાર ભવતી એટલે શું? એ જે ઈચ્છે એને પ્રાપ્ત થઈ જાય. એટલે આ બધી શ્રુતિઓનું શું હવે બોલો? તમે કહો છો કે મોક્ષ તો અપ્રાપ્ત જ છે અને એ ક્યારે આપ્ય બનતો જ નથી. મોક્ષ ઇઝ નોટ ટુ બી રીચ્ડ, નોટ ટુ બી ગેઇન્ડ. તો પછી હવે વાસ્તવમાં તો પછી આવા બધું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે, બરાબર? પહેલાં નહોતું, હવે અને મોક્ષ પ્રાપ્ત થાય ત્યારે એને મળે છે. તો એનો અર્થ શું થયો કે વાસ્તવમાં આ બધું ઐશ્વર્ય પ્રાપ્ત થતું હોય ભવિષ્યની અંદર તો મોક્ષે પ્રાપ્ત થાય છે ભવિષ્યમાં, નક્કી થઈ ગયું ને. અત્યારે તો નથી એ બધું ઐશ્વર્ય, ભવિષ્યમાં પ્રાપ્ત થાય છે. તો પછી મોક્ષ શું બની ગયું? આપ્ય બની ગયું. અને માટે તમે આવું તમે કરશો ને, શ્રુતિ કોપ, શ્રુતિનો કોપ ઉતરશે તમારા ઉપર. કોપ એટલે આમ તો એંગર. કૂપ ધાતુ છે. કૂપ ધાતુનો અર્થ થાય છે ટુ બી એંગ્રી. કુપ્યતિ, ક્રુધ્યતિ છે પણ છે અને કુપ્યતિ, બંનેનો અર્થ ટુ બી એંગ્રી. એટલે શ્રુતિનો ક્રોધ ઉતરશે તમારા પર. એવો અર્થ ન થાય. શ્રુતિ કોપહ મીન્સ યુ વિલ બી હર્ટિંગ ધીસ શ્રુતિસ. આ બધા શ્રુતિના વાક્યોને અવગણો છો તમે, જેમાં ઐશ્વર્યની વાત કરી હોય, મોક્ષ પ્રાપ્ત થાય ત્યારે ઐશ્વર્ય પ્રાપ્ત થાય, ચમત્કારિક શક્તિઓ પ્રાપ્ત થાય, એ બધી વાત કરી હોય, એ બધાને તમે અવગણી દો છો. કેવી રીતે અવગણી? કારણ કે તમે કહો છો મોક્ષ તો આપ્ય છે જ નહીં, મોક્ષ તો કોઈ પ્રાપ્તિનો વસ્તુ જ નથી અને એ તો પ્રાપ્ત જ છે. તો પછી આ બધું ઐશ્વર્યની વાતો કરી છે શ્રુતિમાં, એનું શું? મોક્ષ પ્રાપ્ત થાય વ્યક્તિને આવું ઐશ્વર્ય પ્રાપ્ત થાય તો એ તો પછી આપ્ય બની ગયું ને. અત્યારે તો નથી એને કશું. અત્યારે જે વોટ એવર હી ડિઝાયર્સ હી ડઝ નોટ ગેટ. અજ્ઞાન અવસ્થામાં હું તો બધું ઈચ્છું. દાખલા તરીકે હું આ તો બેઠો હું અહીં જ છું કે મારા રૂમની અંદર અત્યારે સરસ મજાના દાળવડા અને બધું આવી જાય, આવું હું ઈચ્છું, પણ એવી કશું આવતું જ નથી. તો મતલબ સ્વામીજી તો તમે મુક્ત નથી. હવે શું સમજો તો ખરા એટલી વસ્તુ. ઐશ્વર્ય પ્રાપ્ત ન થાય તો તમે મુક્ત નથી.
કોઈ પ્રકારની ચમત્કારિક શક્તિઓ તમારામાં હોય તો અમે માનીએ કે તમે મુક્ત છો, નહીં તો અમારે કશું માનવું નથી. ના, પણ હું તો ઈચ્છું છું ભાઈ આ બધું મને પ્રાપ્ત થઈ જાવ અત્યારે, પણ કશું મળતું નથી. તમે સમજ્યા, હું જોક કરી રહ્યો છું, પણ વોટ આઈ એમ સેઇંગ ઇઝ કે મોક્ષ આપ્ય નથી એ વસ્તુ અમે ન સ્વીકારી શકીએ. અને એમાં અમારો વાંક નથી. શ્રુતિના વાક્યોને તમે કેવી રીતે સમજાવશો? એમાં સ્પષ્ટપણે કહ્યું ઐશ્વર્ય પ્રાપ્ત થાય. જે વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે ને એને આવું બધું ઐશ્વર્ય પ્રાપ્ત થાય. એનીવે, એટલે યુ આર ગોઈંગ અગેન્સ્ટ શ્રુતિ. શ્રુતિ કોપહ મીન્સ યુ આર ગોઈંગ અગેન્સ્ટ શ્રુતિ. યુ વિલ બી હર્ટિંગ શ્રુતિ સ્ટેટમેન્ટ. દેટ્સ ઓલ ઇટ મીન્સ. ભાષ્યકાર સમજાવી રહ્યા, જુઓ આપણા માટે આ બધું. અથાપિ સ્યાદ યદિ અપ્રાપ્ય, અત્યારે તો હજુ પૂર્વ પક્ષને કોટ થઈ રહ્યો છે, પછી એ સમજાવશે. અથાપિ સ્યાદ યદિ અપ્રાપ્ય મોક્ષ, એટલે જો વાસ્તવની અંદર આ મોક્ષ ખરેખર ઇઝ રિયલી નોટ ટુ બી રીચ્ડ, ઇઝ ઓલરેડી રીચ્ડ. મોક્ષ ખરેખર આપ્ય વસ્તુ ન હોય, ગતિશ્રુતિનામ કોપઃ વિરોધ સ્યાદ. એટલે જે શ્રુતિએ આ બધી ટ્રાવેલની વાત કરી, ઐશ્વર્યની વાત કરી, અને એ બધાનો વિરોધ થશે. ગતિશ્રુતિ તો આપણે પહેલાં ઓલરેડી જોઈ જ ગયા છીએ. મેં તમને બતાવ્યું, તમે જો આગળ જ શ્રુતિના ભાષ્યકારનું વાક્ય જે છે, સૂર્યદ્વારેણ તે વિરજાહ પ્રયાંતિ, એ મુંડકોપનિષદનું વાક્ય. તયા ઉર્ધ્વમ આયન અમૃતત્વમેતિ, કઠોપનિષદનું વાક્ય. એટલે સૂર્યદ્વારેણ, સૂર્ય દ્વારા એ વિરજા અત્યંત ઉપાસકો જે છે, અત્યંત શુદ્ધ અંતઃકરણવાળા છે, પ્રયાંતિ જઈ રહ્યા છે, એટલે બ્રહ્મલોક જઈ રહ્યા છે, શુક્લગતિ. તયા ઉર્ધ્વમ આયન અમૃતત્વમેતિ, એ પણ આપણે જોયું હતું. સુષુમ્ના નાડીમાંથી નીકળીને એ લોકો જાય છે મૂર્ધા દ્વારા, અને ઉર્ધ્વમ અમૃતત્વમેતિ, અમૃતત્વ પ્રાપ્ત કરે, મોક્ષ પ્રાપ્ત કરે છે. તો મોક્ષ તો આપ્ય બની ગયું, ટુ બી રીચ્ડ. બહુ સરળ છે. આ બધી ગતિશ્રુતિ કહેવાય. અને ઐશ્વર્ય શ્રુતિ પણ છે, અને છાંદોગ્યમાં જ છે આ બધું. ખરેખર તો સાચું કહું તો છાંદોગ્યમાં જ છે. કામાચાર ભવતી. આ બ્રહ્મજ્ઞાની જે છે એ તો જે ઈચ્છા કરે ને એ વસ્તુ હાજર થઈ જાય. તો ભાઈ અત્યારે અજ્ઞાન અવસ્થામાં એ કરે તો કશું મળે, આવી રીતે હાજર થઈ જાય, ન થાય. તો પછી મોક્ષ પ્રાપ્ત કરે ત્યારે જ આ બધું થાય ને, આ બધી ઐશ્વર્ય પ્રાપ્ત થાય. હા, તો પછી એનો અર્થ કે મોક્ષ શું છે? આપ્ય બની ગયું ને, ટુ બી રીચ્ડ. ઐશ્વર્ય વગેરે પ્રાપ્ત થાય છે. એનીવે, ઐશ્વર્ય શ્રુતિમાં કયા છે? છાંદોગ્યમાં 7:26-2 સ એકધા ભવતી, દ્વિધા ભવતી, વગેરે વગેરે. એટલે વાસ્તવમાં બ્રહ્મલોકની અંદર જ્યારે આ વ્યક્તિ પહોંચે ત્યારે એ એક બની જાય, બે બની જાય, 3 બની જાય. એટલે શું પણ આ શું બોલો છો? એવું છે. એટલે એ જેટલું બનવા માંગે ને એટલું બની જાય. વોટ એવર હી વોન્ટ્સ ટુ બીકમ, હી બીકમ્સ. દેટ્સ ઓલ. એટલે આમ તો એ વાસ્તવમાં હી બીકમ્સ ઇન્ફાઇનાઇટ જગત. વાસ્તવમાં એ તો બ્રહ્મ બની ગયો એટલે શું? બ્રહ્મ જ જગતના રૂપમાં છે. એટલે મતલબ એ સમગ્ર જગતના રૂપમાં રહેલો છે, જગતનું કારણ છે, જગતના રૂપમાં રહેલો છે. હી ઇઝ વન વિથ ઈશ્વર બેઝિકલી. એટલે જેવી રીતે ઈશ્વર જે છે એ વાસ્તવમાં અવ્યક્તમાંથી વ્યક્ત બને, એવી રીતે આ ઉપાસક જે છે એ વાસ્તવમાં આ રીતે બ્રહ્મ બની ગયો હોવાને કારણે હી કેન ઓલ્સો બીકમ 1, 2, 3, 5. બરાબર? અનેક બની શકે ને. ઈશ્વર અવ્યક્ત છે, એક જ છે. વ્યક્ત બન્યો ત્યારે કેટલા રૂપમાં બન્યો? અનેક રૂપમાં બની ગયો. એ જ તો કહે છે, એ બિચારા એવું કહે છે. પૂજ્ય સ્વામીજી બહુ પાછા બધું આમ નેરેટ કરે તૈત્તિરીય ઉપનિષદમાંથી, અને કે સો કામયત બહુશ્યામ પ્રજા યેતિ સતપો તપ્યત એક્સેટ્રા એક્સેટ્રા. એટલે કે છે વાસ્તવની અંદર સો કામયત, એણે આ કામના કરી. શું કામના કરી? બહુશ્યામ, મે આઈ બીકમ મેની. હા, એટલે છે ઈશ્વર એક જ, પણ વાસ્તવમાં કેવો વ્યક્ત બને છે જગતના રૂપમાં, ત્યારે કેટલો બને છે? બધા રૂપ, બધા નામ રૂપમાં. અને એવી રીતે જે વાસ્તવમાં આ રીતે મોક્ષ પ્રાપ્ત કરે, ઈશ્વર સાથે એક થઈ ગયો, બ્રહ્મ સાથે એક થઈ ગયો, એ પણ એકને બદલે અનેક રૂપ ધારણ કરી શકે. એ છાંદોગ્યમાં કહે છે સ એકધા ભવતી, એકના રૂપમાં બની શકે. અને એટલે એ બ્રહ્માજીના રૂપમાં બની શકે, અથવા 2, 2 બની શકે. પુરુષ અને પ્રકૃતિ બંનેના રૂપમાં વ્યક્ત થઈ શકે. 3, બ્રહ્મા વિષ્ણુ મહેશના રૂપમાં વ્યક્ત થઈ શકે. કારણ કે એક જ પરમાત્મા બ્રહ્માજીનું રૂપ લઈ શકે, એક બની શકે. પ્રકૃતિ પુરુષના રૂપમાં પોતાની જાતને દ્વિધા, 2 રૂપમાં વ્યક્ત કરી શકે.
ત્રણ રૂપમાં વ્યક્ત કરી શકે. બ્રહ્મા વિષ્ણુ મહેશના રૂપમાં ઈશ્વર વ્યક્ત કરે જ છે, પરમેશ્વર. એવી રીતે આ પણ ઉપાસકે જે બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કર્યું છે, મોક્ષ પ્રાપ્ત કર્યો છે, એ પણ આ રીતે ત્રણ બ્રહ્મા વિષ્ણુ મહેશના રૂપમાં બને. અને માટે આ બધું ઐશ્વર્ય છે જે વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે ને, એ આવું બધું આના જીવનમાં થાય, એ જે ઈચ્છે એ બની જાય એ. અને બોલો તો અજ્ઞાન અવસ્થામાં થવાનું છે બધું? નથી થવાનું. તો પછી મોક્ષ આપ્ય થયો કે ના થયો? જ્યારે મોક્ષ પ્રાપ્ત કરશે ત્યારે આવું ઐશ્વર્ય પ્રાપ્ત થશે. તો મોક્ષ આપ્ય થયો કે ના થયો? ટુ બી રીચ્ડ ઓર ટુ બી ગેઇન, ખરું કે નહીં? ખરું. એટલે તમે આ બધું છોડી દો બોલવાનું. એ તો મોક્ષ પ્રાપ્તિનો વિષય છે જ નહીં, કર્મનો ફળ છે જ નહીં, અને એ તો જ્ઞાનનો જ વિષય છે. હું મુક્ત છું એ જ મારે જાણવાનું છે. આવું બધું તમારા પોપટ વાક્યો બધા બંધ કરો અને સીધું સ્વીકારો કે મોક્ષ અત્યારે નહીં, ભવિષ્યમાં પ્રાપ્તિનો વિષય છે. ગતિશ્રુતિ, ઐશ્વર્ય શ્રુતિ, બે પ્રકારની શ્રુતિ. એટલે પહેલાં આપણે ગતિશ્રુતિની વાત કરી કે બ્રહ્મલોક જાય છે ને ત્યાં મુક્ત બને છે, અમૃતત્વ મેતી, અર્થાત આ સુષુમ્ના નાડી દ્વારા જાય અને પછી મુક્ત બને, બ્રહ્મલોક પહોંચે અને પછી મુક્ત બની જાય. એ બધી ગતિશ્રુતિ કહેવાય. અને આ બધું એકધા ભવતી વગેરે વગેરે એ બધું ઐશ્વર્યની પ્રાપ્તિની વગેરેની વાત કરે છે. તો આ તો બધું ભવિષ્યમાં પ્રાપ્ત થાય, જ્યારે એને મોક્ષ પ્રાપ્ત થાય ત્યારે. પાછું ભાષ્યકારને થયું કે હું એક વાક્ય નહીં, મારે વધારે વાક્યો કહેવા છે. એટલે પાછા કહે છે, છાંદોગ્ય ઉપનિષદમાંથી 8-1 કોટ કરે છે. સયદી પિતૃલોક કામ, સપોઝ હી હેઝ અ ડિઝાયર, પિતૃલોક કામ, પિતૃલોક કામ યસ્ય સહ પિતૃલોક કામ. જેમ સ્વર્ગ કામ મીન્સ વોટ? સ્વર્ગ કામ યસ્ય, સ્વર્ગની જેને કામના છે એ વ્યક્તિ સ્વર્ગ કામ કહેવાય. પિતૃલોક કામ, પિતૃલોકની કામના. દાખલા તરીકે એને પિતૃલોકની કામના હોય, એટલે પિતૃલોકમાં રહેલા પદાર્થોના અનુભવ, વસ્તુઓના અનુભવની કામના હોય, તો એ સીધો પિતૃલોક પહોંચી જાય. અને પિતૃલોક એ પહોંચી જાય કે પિતૃ એની સામે આવી જાય. બોલો. એટલે વોટ એવર એ થિંગ્સ એ ગેટ્સ ઇટ. મેં તમને કહ્યું ને, કામાચાર કહ્યું છે ત્યાં. કામાચાર એટલે જે પણ કામના કરે એ પ્રાપ્ત થાય. અને આવું બહુ જ હોય છે. પિતૃઓ સાથેની મુલાકાતને, એમની સાથે વાતચીત કરવા માટે બહુ લોકો તત્પર હોય છે. એ લોકો વ્યક્તિ કોઈ ગુજરી જાય ને એટલે હવે પિતૃ બની ગયું, મેઇન્સ એટલે એન્સેસ્ટર્સ કે મેઇન્સ કહો જે કહો તે. એટલે પછી એ શું કરે, એક પેલું દોરે, પેલું એના ઉપર આપણા ફ્લોર પર એક ચાર્ટ જેવું દોર્યા, અને એક વાડકી લે અને ઊંધી કરે, અને પછી એ ચાર્ટની અંદર બધું લખે અમુક વસ્તુ, અને પછી એ આ વાડકી પર આંગળી મૂકી અને બોલાવે, એમને બોલાવે, પિતૃને બોલાવે, અને એમને પૂછે, હવે તમારી કોઈ ઈચ્છા છે, ફલાણું છે, ઢીકણું છે, તમે ખુશ છો અત્યારે જ્યાં છો ત્યાંથી? એટલે પોતે જ આંગળી મૂકી હોય, પેલી વાડકી ઊંધી હોય ને એના ઉપર, અને પેલી ઊંધી વાડકી આમ ફરે, આમ. એટલે જ્યાં પોતાની ઈચ્છા હોય ને, જે વસ્તુની ઈચ્છા હોય ત્યાં જઈને એ વાડકી અટકે. જુઓ, એટલે કે આ પિતૃઓ અમારી સાથે, એ પિતૃઓ અત્યારે આવ્યા અહીંયા અમારી જગ્યા, અહીંયા આપણા આની અંદર, અને એમની પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી. આવી રીતે આલા પણ તમારી આંગળી જ એને ફેરવી રહી છે, તમારી ઈચ્છામાં વ્યક્ત થઈ તમારી આંગળી. મેં કહું આંગળી હટાવી દો હવે, તો ફરે જ વાડકી? તો નથી ફરતી. તમે કહો આ તો તમારી પોતાની ઈચ્છા જ આંગળી દ્વારા આવીને ફરી રહી છે એની અંદર. આવું બધું નાટક ચાલે છે. એની વોટ આઈ એમ સેઇંગ ઇઝ, તમને પિતૃઓને મળવાની ઈચ્છા થઈ, તો તમારા પિતૃઓને, તમે હવે બ્રહ્મજ્ઞાની થઈ ગયા, તો તમે પિતૃઓ તમારી સામે આવીને ઉભા રહી જાય. બધા પિતાના 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 6મી 8મી 9મી 10મી પેઢી બધા. અને આમ પણ શું છે, પિતૃલોક છે ને એને ઉર્ધ્વલોક કહેવામાં આવે છે. ઉર્ધ્વલોક જેવી રીતે આપણા સ્વર્ગ વગેરે ગણીએ, એવી રીતે પિતૃલોકને ઉર્ધ્વલોક ગણવામાં આવે છે. અને એમાં પિતૃલોકમાં પહોંચો તમે તો પણ આવી સ્વર્ગના જેવો જ આનંદ પણ આવતો હોય છે. વોટ એવર ઇટ મે બી, પણ એને પિતૃલોકની ઈચ્છા હોય તો પિતૃલોક પ્રાપ્ત થાય. કોણે કહ્યું? છાંદોગ્યમાં કહ્યું. સો વોટ એવર હી થિંક્સ હી ગેટ્સ ઇટ. સો હી બીકમ્સ સરાઉન્ડેડ બાય પીપલ, વેહિકલ્સ, વિમેન. આ બધું એવું પણ છે પાછું. સ્ત્રીભિઃ વા યાનૈર્વા ઇત્યાદિ શ્રુતિનામ કોપઃ સ્યાત. એની છાંદોગ્યમાં જ છે પાછું આ પણ, કે જે વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે એ બધા યાન એટલે વેહિકલ્સ, સ્ત્રીભિઃ એટલે સ્ત્રીઓ અને લોકો, અર્થાત બધા વોટ એવર ધ ઓબ્જેક્ટ્સ ઓફ હેપીનેસ, સો કોલ્ડ ઓબ્જેક્ટ્સ ઓફ હેપીનેસ,
હી વિલ બી સરાઉન્ડેડ બાય ધેમ. દેટ્સ ઓલ. એ બધાથી એ સરાઉન્ડ થઈ જાય. એટલે જે પર એની વિમ્સ હોય એ બધી પૂરી થઈ જાય જો એ વાસ્તવમાં એને મોક્ષ પ્રાપ્ત થયો હોય તો. એટલે જીવનમુક્ત પુરુષ અમે તો એને જ કહીએ કે જેની ઈચ્છા કરે એ વસ્તુ તરત એની સામે આવીને ઊભી રહી જાય તો અમે જીવનમુક્ત છે એવું માનીએ, બાકી નહીં. ઇન શોર્ટ, જીવનમુક્ત પુરુષ જે છે એ મોક્ષ પ્રાપ્ત કરે ત્યારે આવી બધી વસ્તુઓની પ્રાપ્તિ કરે. અત્યારે એ આ દશામાં કરી શકે છે? નથી કરી શકતો. તેનો અર્થ કે મોક્ષ આપે છે. ઇટ્સ ઓલ ગ્રેટ ઐશ્વર્ય. એટલે આ શ્રુતિ બધી જે છે, આ બધી શ્રુતિઓને તમે હર્ટ કરીને મોક્ષ પ્રાપ્તિનો વિષય નથી ને જીવનમુક્તિ એ પ્રાપ્તિનો વિષય નથી ને એ તો જ્ઞાન જ કામ કરે ને આવું ન કહેવું જોઈએ. કોણ કહે છે? પૂર્વ પક્ષી કહે છે. ભાષ્યકારને થયું કે મારે હવે કહેવું પડશે કશુંક, નહીં તો આ બધું પાછું ચોપટ થઈ જશે. ના, બસ શરૂઆત જ ત્યાંથી. કાર્ય બ્રહ્મ વિષયત્વાત તાસામ કાર્ય હિ બ્રહ્મણી સ્ત્રી આદય સ્યુ ન કારણે એકમેવ અદ્વિતીયમ યત્ર નાન્યત પશ્યતિ તત્કેન કમ પશ્યેત ઇત્યાદિ શ્રુતિભ્યઃ. ભાષ્યકારનું બહુ ટૂંકમાં કહેવાનું હોય, બધું બહુ ટૂંકમાં. અને એવું કહી દે કે પેલા માઇક ધીમે રહીને મૂકી જ દે નીચે પૂર્વ પક્ષે. ના, ઇટ ઇઝ નોટ ટ્રુ. ભલે તમે કહ્યું કે આ બધી ગતિ, આ બધી શ્રુતિનો કોપ થાય, ઐશ્વર્ય શ્રુતિનો અને ગતિ શ્રુતિનો બધાનો કોપ થઈ જાય ને એટલે યુ આર હર્ટિંગ ધ શ્રુતિઝ એક્સેટ્રા. ઇટ ઇઝ નોટ ટ્રુ. કાર્ય બ્રહ્મ વિષયત્વાત તાસામ શ્રુતિનામ. આ બધા જે કાર્ય જે છે, આ બધા જે વાક્યો તમે મને કોટ કર્યા, છાંદોગ્ય ઉપનિષદના કામાચાર વગેરે, આ તે બધું એને આ પિતૃલોકની કામના હોય, પિતૃઓ આવી જાય ને પેલાની કામના હોય એ પ્રાપ્ત થઈ જાય. આ મતલબ વોટ એવર હી થિંક્સ હી ગેટ્સ ઇટ એક્સેટ્રા. તમે બધું જે જણાવ્યું અમને એ બધું વાસ્તવમાં હિરણ્ય ગર્ભ માટે છે. હિરણ્ય ગર્ભની પ્રાપ્તિ વાસ્તવમાં કાર્ય બ્રહ્મની પ્રાપ્તિ થતી હોય એ સંજોગોમાં આ બધી વસ્તુઓ પ્રાપ્ત થાય. આ બધું કાર્ય હિ બ્રહ્મણી સ્ત્રી આદય સ્યુ ન કારણે. એટલે આ બધું જે છે વિમેન એક્સેટ્રા બધી જે વાત કરી હમણાં, એ વાસ્તવમાં હિરણ્ય ગર્ભના સંદર્ભમાં છે. એ હિરણ્ય ગર્ભનું જે કારણ જે છે, પરમબ્રહ્મ જે છે, વાસ્તવમાં એના સંદર્ભમાં નથી. આના બધા શ્રુતિના વાક્યો જે છે એકમેવ અદ્વિતીયમ વગેરે એ એના માટે છે. ચાલો એ જરા હું ડિટેલમાં વાત કરું. કહેવાનો આશય એટલો છે કે એ જે તે સેક્શન છે તમે એને કેવી રીતે ઇન્ટરપ્રિટ કરો છો એના પર આધાર છે. દાખલા તરીકે સગુણ બ્રહ્મનો ઉપાસક હોય, કાર્ય બ્રહ્મનો ઉપાસક હોય, હિરણ્ય ગર્ભનો ઉપાસક હોય તો ડેફિનેટલી હી ઇઝ ગોઈંગ ટુ ગેઇન ધીસ એક્સ્ટ્રાઓર્ડિનરી રિઝલ્ટ. એને જરૂર પ્રાપ્ત થવાનું છે કારણ કે એણે કર્મ અને ઉપાસના કરેલી છે. એટલે એને કારણે એને આ બધા આ કર્મફળના રૂપમાં આ પ્રકારે આવા લોકમાં એ જાય, ગતિ પણ હોય અને એ લોકમાં એને ઐશ્વર્ય પણ પ્રાપ્ત થાય. એ બધું અમે સમજી શકીએ છીએ. એટલે આ ઐશ્વર્ય અને ગતિ શ્રુતિ જે છે એ કોઈ આ પ્રકારના જ્ઞાન પ્રાપ્તિના સંદર્ભમાં નથી, એ ઉપાસકના સંદર્ભમાં છે. જે જ્ઞાન પ્રાપ્ત કરી રહેલો હોય, હું બ્રહ્મ છું એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યો હોય, એના સંદર્ભમાં બધું નથી. ઉપાસક જે છે જેણે આવી ઈશ્વર ઉપાસના કરી હોય એ બ્રહ્મલોકમાં જાય એ સમજી શકીએ. એને કોઈ વિશેષ પ્રકારના આવું ઐશ્વર્ય પ્રાપ્ત થાય એ પણ અમે સમજી શકીએ. અને માટે ભાષ્યકાર કહે છે તમે જે શ્રુતિ કોટ કરી અમારી સામે, કઈ શ્રુતિ કોટ કરી? સ એકધા ભવતી છાંદોગ્ય સ યદિ પિતૃલોક કામ સ્ત્રીભિ યાનૈર્વા. આ બધી જે તમે શ્રુતિ કોટ કરી બધા છાંદોગ્યના જ વાક્યો છે. ઇનફેક્ટ એ બધી વાસ્તવમાં આના સંદર્ભમાં છે. ઉપાસક એ પણ ત્યાં શેની ઉપાસના છે? દહર ઉપાસના છે. ત્યાં દહરાકાશ ઉપાસના છે. એવું છે 8મા અધ્યાયની અંદર, છાંદોગ્યના 8મા અધ્યાયમાં 1 થી 6 એ દહર વિદ્યા છે. દહર વિદ્યા એટલે દહર ઉપાસના. અર્થાત આપણા હૃદયની અંદર અંગુષ્ઠ માત્ર પુરુષ, આ હૃદયમાં અંગૂઠા જેટલો અવકાશ છે અને અવકાશમાં પરમેશ્વર અભિવ્યક્ત થયેલો છે અને એ પરમેશ્વરની જે ઉપાસના કરે એ દહર ઉપાસક કહેવાય. દહર એટલે આટલું આ હૃદયમાં રહેલું અવકાશ જે છે અંગૂઠા જેટલું, એને દહર કહે છે. અને એ દહરમાં પરમેશ્વર અભિવ્યક્ત થયું એવું શ્રુતિમાં વાક્ય છે છાંદોગ્યમાં. અને એની ઉપાસકને આ પ્રકારે બ્રહ્મલોકની પણ પ્રાપ્તિ થાય. ઈશ્વરની ઉપાસના કરીને અને જીવનભર દહર ઉપાસના, અને એને પછી આ પ્રકારનું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. એ બધી ચર્ચા છે ત્યાં. પણ પછી છાંદોગ્યમાં 7 થી 12 અધ્યાય જે છે ને એ દહર વિદ્યા જ કહેવાય છે.
પરંતુ વાસ્તવમાં એમ કહે છે કે આ જે હૃદયની અંદર અંગૂઠા જેટલો અવકાશ છે જ્યાં પરમાત્મા અભિવ્યક્ત થયો છે એ જ વાસ્તવમાં જીવાત્માનું સ્વરૂપ છે. ત્યાં જ અહમના રૂપમાં અભિવ્યક્ત થયેલો છે અને અહમ જ વાસ્તવમાં બ્રહ્મ છે. એ પ્રકારે 7 થી 12 અધ્યાયમાં જ્ઞાનની વાત કરી અને એમાં આ જ ચર્ચા છે. જાગ્રત અવસ્થા, સુષુપ્તિ અવસ્થા અને સપનાવસ્થા, એ ત્રણેય અવસ્થાઓમાંથી પસાર થઈને છેવટે તુર્યની વાત કરી. અર્થાત એ ત્રણે ત્રણ અવસ્થાઓમાં જે સાક્ષી રૂપે રહેલો છે એ વાસ્તવમાં બ્રહ્મ છે. એ પ્રકારે જ્ઞાન આપવામાં આવ્યું છે અવસ્થાનો સાક્ષીના રૂપમાં. એટલે 1 થી 6 અધ્યાય અને 7 થી 12 બંને દહર વિદ્યા કહેવાય છે. પણ એકમાં દહરની ઉપાસનાની વાત છે શરૂમાં, અને પછી એ જ દહર પરમાત્મા જ વાસ્તવમાં મારું સ્વરૂપ છે, જીવાત્માનું સ્વરૂપ છે, અહમના રૂપમાં એ જ રહેલો છે, એવી વાત થઈ. એટલે તમે જે બધા કોટેશન કોટ કરો છો એ તો પેલો ઉપાસક છે, દહર ઉપાસક છે, એને જે બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે, શુક્લગતિના દ્વારા જાય અને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય અને એને આવું બધું ઐશ્વર્ય પ્રાપ્ત થાય, એ વાત એ એના સંદર્ભમાં છે. જ્ઞાનના સંદર્ભમાં એ ચર્ચા નથી, એ ઉપાસકના સંદર્ભમાં ચર્ચા છે. અને માટે શ્રુતિ ઇઝ કોટેડ બાય યુ. તમે જે બધા શ્રુતિ વાક્યો કોટ કર્યા, દે આર નોટ ટોકિંગ અબાઉટ જ્ઞાનમ, અને દે આર ટોકિંગ અબાઉટ ઉપાસના ફલમ. એ બધા ઉપાસનાના ફળની વાત કરે છે. એટલે કાર્ય બ્રહ્મ વિષયત્વમ, ભાષ્યકાર અહીંયા સરસ કહે છે, કાર્ય બ્રહ્મ વિષયત્વાત. એ બધા કાર્ય બ્રહ્મ એટલે હિરણ્યગર્ભ, બ્રહ્મલોક વગેરે, અર્થાત એમનું સબ્જેક્ટ મેટર જે છે, એમનો વિષય જે છે કાર્ય બ્રહ્મ છે. કાર્ય બ્રહ્મ વિષયત્વાત, વિષય એટલે સબ્જેક્ટ મેટર, એટલે એનો વિષય ત્યાં કાર્ય બ્રહ્મ છે. એટલે એ હિરણ્યગર્ભની ઉપાસનાના સંદર્ભમાં છે. અને માટે એ લોકોને આવું ઉપાસનાનું ફળ મળે એ સમજી શકાય છે. એમાં અમે જ્યારે ના નથી કહેતા. એટલે અમે કોઈ શ્રુતિનો વિરોધ નથી કર્યો, પરંતુ એ કાર્ય બ્રહ્મ જે છે આ જગતની અંદર વાસ્તવ છે ને, આ કારણ બ્રહ્મ અને કાર્ય બ્રહ્મ સમજવાની જરૂર છે. કારણ બ્રહ્મ એટલે આપણું બ્રહ્મ, જેને કારણ કહીએ છીએ, કારણ કે એમાંથી જગતની ઉત્પત્તિ થઈ. પણ જગત જે ઉત્પન્ન થયું એમાંથી એ જગત બ્રહ્મ જ છે, કારણ કે કાર્ય કારણથી અભિન્ન હોય. અને માટે આ જગત જે છે એને કાર્ય બ્રહ્મ કહેવાય. એમાં બ્રહ્મલોકે આવી ગયો, 14 લોક અભિવ્યક્ત થયા ને પરમેશ્વરમાંથી. માટે બ્રહ્મલોક પણ કાર્ય બ્રહ્મ કહેવાય. એ કાર્ય બ્રહ્મને હિરણ્યગર્ભ પણ કહીએ છીએ આપણે. એટલે પરમેશ્વર જ વાસ્તવની અંદર આ જગતના રૂપમાં અભિવ્યક્ત બન્યો અને એને આપણે કાર્ય બ્રહ્મ કહીએ છીએ. અને એમાં અનેક લોક રહેલા છે, અનેક પ્રકારના સ્ત્રી ને વાહનો ના ને તે બધું પોસિબલ છે. નિર્ગુણ બ્રહ્મ જે કારણ જે છે વાસ્તવમાં એમાં આ કશાનો અવકાશ જ નથી. કાર્ય બ્રહ્મણી સ્ત્રી આદય સ્યુઃ ન કારણે, ભાષ્યકાર કહે છે, કારણ બ્રહ્મમાં તો કોઈ સર્વનામરૂપનો જ અભાવ છે. તો પછી ક્યાં આ બધું સ્ત્રી હોય કે અન્ન હોય કે પાન હોય કે વાહનો હોય, જે હોય તે, કે બીજું કોઈ ઐશ્વર્ય હોય, એ બધું ઐશ્વર્ય વાસ્તવમાં નામરૂપાત્મક જગતમાં છે, કાર્ય બ્રહ્મમાં છે, કારણ બ્રહ્મમાં નથી. અને માટે નિર્ગુણ બ્રહ્મના વિષયમાં તો કેવળ જ્ઞાન જ જે છે એ જ, દેર ઇઝ ઓનલી નોલેજ, એન્ડ અધર દેન બ્રહ્મન નથિંગ એક્ઝિસ્ટ. બીજું બ્રહ્મથી અન્ય કોઈ વસ્તુઓ રહેલી જ નથી. અને માટે છાંદોગ્ય ઉપનિષદ જે કહ્યું કે બ્રહ્મ જ વાસ્તવમાં એક અદ્વિતીય છે, હે ને. ત્યાં શરૂઆત જ ત્યાંથી થઈ, તમને ખબર હોય તો, સદૈવ સૌમ્ય દમગ્ર આસીત એકમેવા દ્વિતીયમ. આ બ્રહ્મ જ વાસ્તવમાં જ્યાં સત કહ્યું ત્યાં, એ વાસ્તવમાં સતત સમગ્ર જગતનું કારણ છે, અને સત વાસ્તવમાં એક અને અદ્વિતીય છે. તો એવું એક અદ્વિતીય બ્રહ્મ જે કારણ બ્રહ્મ છે, સમગ્ર જગતનું જે કારણ છે, એ વાસ્તવમાં ખરેખર એમાં આ બધું સ્ત્રી ને અન્ન ને આ વાહનો ને આ બધું ક્યાં હોય? કશું નથી, બરાબર ને. અને માટે એકની જ વાત થઈ હોય તો આ બધી વસ્તુઓની ક્યાં ચર્ચા છે? અને માટે તમે જે બધું કોટ કરો છો એ કાર્ય બ્રહ્મના સંદર્ભમાં છે, હિરણ્યગર્ભના સંદર્ભમાં છે. અને હિરણ્યગર્ભની પ્રાપ્તિ આ ઉપાસકને થાય, કારણ કે હિરણ્યગર્ભની ઉપાસના કરી છે. અને માટે એ હિરણ્યગર્ભ એટલે કે બ્રહ્મલોક વગેરે પણ જઈ શકે, ગતિ પણ હોય અને આવું ઐશ્વર્ય પણ હોય. કાર્ય બ્રહ્મના સંદર્ભમાં આવું ઐશ્વર્ય વગેરે પ્રાપ્ત કરી શકે, અનેક નામરૂપ વસ્તુઓ પ્રાપ્ત કરી શકે. અને કારણ બ્રહ્મ તો એકમેવ અદ્વિતીય, અને માટે એક અને અદ્વિતીય છે વન નોન ડ્યુઅલ બ્રહ્મ. ત્યાં આ બધી વસ્તુની ચર્ચા ન હોઈ શકે, એટલે જ્ઞાનના સંદર્ભમાં ન હોય. કહેવાનો આશય આમાં છે ને, એ સેક્શનમાં બહુ આવી ગડબડ થાય છે. 8મા છંદોગીનો 8મો અધ્યાય જે છે ને, આમાં થાય છે શું કે એ જ દહર વિદ્યા બંનેમાં છે. અને બંનેમાં શરૂઆત, દાખલા કે 7મા અધ્યાયમાં પહેલો મંત્ર જે છે તે, અને
પહેલા અધ્યાયમાં, 8મા અધ્યાયના પહેલો ખંડ, આઠમા અધ્યાયનો પહેલા ખંડમાં પણ દહરની વાત છે કે અને એ દહર રૂપે પરમાત્મા રહેલો છે એ ચર્ચા. પછી પાછો 7મા ખંડની અંદર પણ આ જ મંત્ર ફરી રિપીટ થાય છે. એટલે વાસ્તવમાં પ્રશ્ન એવો ઊભો થાય કે આ ખરેખર પરમાત્માને દહરના રૂપમાં જણાવતા હોય, પણ એની ઉપાસના કરનારને આ વસ્તુ પ્રાપ્ત થાય અને એનું જ્ઞાન પ્રાપ્ત કરનાર પોતાને જ આ વાસ્તવમાં બ્રહ્મના રૂપમાં જાણે એવો ભેદ ન ખબર હોય ત્યારે એકની વસ્તુ બીજામાં કોટ કરતા હોય છે ને આવું બહુ બને છે. બંને પાછી દહર વિદ્યા જ કહેવાય છે. એનીવે એટલે એમાં પ્રજાપતિએ, તમને યાદ હોય તો પ્રજાપતિએ ઇન્દ્ર અને વિરોચનને ઉપદેશ આપ્યો. એ પ્રજાપતિ વિદ્યા પણ એને કહે છે દહર વિદ્યાને, જેમાં અવસ્થાત્રય સાક્ષીની વાત કરવામાં આવી છે. પણ એ તો 7 થી 12 ખંડમાં ખંડ, 1 થી 6મા ખંડમાં દહરની ઉપાસનાની વાત છે. પણ લોકો આવી રીતે કોટ કર્યા જ કરે. મોક્ષની વાત આવે એટલે આવી રીતે બધું આવી ગતિની વાત કરે, ઐશ્વર્યની વાત કરે, પરંતુ એ તો ઉપાસક માટે છે, વાસ્તવમાં જ્ઞાનના સંદર્ભમાં નથી. એટલે જ્યાં એક અદ્વિતીય વસ્તુ હોય ત્યાં આ બધી વસ્તુઓની પ્રાપ્તિની ક્યાં વાત જ છે. ઐશ્વર્યની પ્રાપ્તિનો કોઈ પ્રશ્ન જ, ઐશ્વર્યની પ્રાપ્તિ કરનાર જે વસ્તુ પ્રાપ્ત કરે છે, ઐશ્વર્યના વિષયો બધા એનાથી ભિન્ન હોય, અને હવે મોક્ષકાળે એને પ્રાપ્ત થાય વગેરે વગેરે બધું બોલો બરાબર છે, પરંતુ એ તો ઉપાસકના સંદર્ભમાં છે, કોઈ જ્ઞાનના સંદર્ભમાં આવી ચર્ચા નથી. અને માટે અહીંયા આ જ્ઞાનના સંદર્ભમાં તો એક અદ્વિતીય બ્રહ્મ છે, એકમ એવા અદ્વિતીયમ યત્ર નાન્યત પશ્યતિ વગેરે વગેરે. એ બહુ સુંદર વાક્ય છે, છાંદોગ્યનું હું સમજાવીશ આવતી વખતે. તત્કેનકમ પશ્યેત એક્સેટ્રા એ પણ ભાષ્યકારે કોટ કર્યું છે. ત્યાં આ બધું ઐશ્વર્ય વગેરેની વાત નથી, ગતિની પણ ચર્ચા નથી. એ આવતી વખતે હું સમજાવીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.